हाय मित्रों, केम छो मजामां। तो मारा नवा विडियो में तमारुं स्वागत है। अने आजे आपणे जई रह्या छीए धारणोज गाममां के ज्यां श्री जहू माताजीनुं मंदिर आवेलुं छे। तो आपणे आ विडियो में श्री जहू माताजीना दर्शन करीशुं अने एमना इतिहास विषे पण जाणीशुं। मित्रों, जो धारणोज गामनी वात करीए तो धारणोज गाम पाटण जिल्लामां आवेलुं छे अने आ धारणोज गाम पाटणथी 13 થી 14 किमीना अंतरे आवेलुं छे। ने અહીં શ્રી જહુ માતાજીનું મંદિર આવેલું છે, જે રોડથી થોડાક જ નજીક અંદર આવેલું છે। શ્રી જહુ માતાજીના મંદિરે રવિવારે અને પૂનમના દિવસે ભારે ભીડ જોવા મળે છે। તો મિત્રો, આપણે શ્રી જહુ માતાજીના મંદિરે આવી ગયા છીએ અને તમે સામે આ મંદિર જોઈ શકો છો અને માતાજીના દર્શન પણ કરી શકો છો। तो मित्रों, આપણે શ્રી જહુ માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે હવે શ્રી જહુ માતાજીના ઇતિહાસની વાત કરીએ તો શ્રી જહુ માતાજી પાટણના એક નાનકડા ગામમાં એક ક્ષત્રિયના ઘરે દીકરી સ્વરૂપે જન્મ લે છે। ત્યાં તેમનું નામ જશી હોય છે। એકવાર એવું બને છે કે નવરાત્રિના દાડા આવે છે અને તેમને ત્યાં ધારણોજ ગામમાંથી ધુળિયા નામનો એક ઢોલી આવે છે અને શ્રી જહુ માતાજી એટલે કે જશી ધુળિયાના ઢોલના તાલમાં એવા રંગાય છે કે તેમને તેમના માતા પિતા બોલાવવા માટે આવે છે તોય તેઓ ઘરે જતા નથી। આ જોઈને તેમની માતા તેમને મહેણું મારે છે અને જશીથી મહેણું સહન ન થતાં તેઓ ધુળિયા સાથે ધારણોજ ગામમાં આવે છે। હવે આ ધારણોજ ગામમાં આવીને તેઓ એક ઝાડ નીચે રોકાય છે અને ત્યાં ધુળિયા ઢોલીને તેમનું મંદિર બનાવવા માટે કહે છે। ત્યાર પછી જશી શ્રી જહુ માતાજીના નામથી ઓળખાય છે અને સમય જતાં માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે અને આમ આ મંદિર મોટું થાય છે અને શ્રી જહુ માતાજી ધુળિયા ઢોલીની માતા તરીકે પણ ઓળખાવા લાગે છે। તો તમે પણ પોતાના પરિવાર સાથે એકવાર આ મંદિરની અચૂક મુલાકાત લેજો અને શ્રી જહુ માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી જહુ માતાજી જરૂરથી લખજો। આ જગ્યા ઉપર મંદિર તરફથી ચાની પણ એવી સરસ સગવડ કરવામાં આવે છે। અને મિત્રો, આવા બીજા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।